વિશેષ નિવેદનમાં તો નિવેદન લઈ ગયા પછી જે પ્રૂફ આપવાના હતા, માનો કે જે એ લોકોનો વિડીયો ઓડિયો જે કાંઈ દેવા મારો દીકરો ગયો, જે પીઆઈ પટેલ સાહેબ તપાસ કરે એમાં, ત્યારે ત્યાં બધું પ્રૂફ સાથે અને કાંઈક પંચ પુરાવાને આપવાના હતા, તો ત્યાં ગયા. પછી પાછા ત્યાં ડીવાયએસપી સાહેબ ઝાલા, શું છે નામ છે સાહેબનું, ડીવાયએસપી ઝાલા સાહેબ મારા દીકરાને ઉપર બોલાવ્યો. તો મારા દીકરાને એવું કહે છે કે તારા પપ્પાને હજુ કહી દે, ખોટું આવું રાજકારણ ના કરે, એવું મારા દીકરાને કીધેલું એમને. તો તે જો પીઆઈ સાહેબ તપાસ કરતા હોય તો ડીવાયએસપી ને બોલાવીને આવું મારા દીકરાને કહેવાનું કારણ શું હોઈ શકે? આરોપીને સાવરે એવું જ છે ને ખુલ્લે આમ. બીજું સીસીટીવી ની માહિતી અમે જે કાંઈ પુરાવા આપીએ છીએ અમે, તો પાછળ તો એ ક્લિયર કરતા જાય છે. માનો કે એક હોટલ બગદાણા છે, સદગુરુ કંઈક નામ બહુ ખાસ નથી, પણ એક હોટલ છે, ત્યાં એના અમને એવો મેસેજ હતો કે ત્યાં જયરાજ આવેલો હતો. તો અમે પોલીસને જાણ કરી, તો ત્યાં પોલીસ ગઈ તો પહેલા કે પાસપોર્ટ નથી, પાછું તપાસ કરી ગયા તો ત્યાં જે કાંઈ ડેટા હતા એ ડિલીટ થઈ ગયા. બીજી કોઈ એક દુકાનનું નામ આપ્યું હતું, તો ત્યાં એ લોકોને પણ ડેટા ત્યાંના ડિલીટ થઈ ગયા. તો પોલીસ શું કરે છે? આરોપીઓને સાવરે જ છે ને. આપણે ખુલ્લે આમ બધું જગ જાહેર છે, જયરાજ આહિર આરોપી છે, તો એને કેમ નથી પકડતા? આ નાના નાના ઓલા બધા દાડિયાઓને પકડી પકડીને મૂકી દીધા છે. આ પોલીસની આ જયરાજ આહિરની કઈ મિલીભગત છે? નહીં, એ લોકોનો કોઈનો કોઈ કાંઈ પણ ફોન બનાવ્યો નથી.